ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। 10મી ફેબ્રુઆરીના રોજ તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલિક પહેલા જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। કૃષિ મંત્રી રાઘવજી પટેલની રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં 19 દિવસની સારવાર ચાલી રહી હતી, ત્યારે તેઓ સ્વસ્થ થઈ જતા આજે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। રાઘવજીભાઈ ટ્રીટમેન્ટ માટે અમારી ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલા હતા। જ્યારે અમે એમને જોયા ત્યારે એ અર્ધ ભાન અવસ્થામાં હતા અને ડાબી બાજુ પેરાલિસિસની અસર હતી, કેમ કે એમને મેજર બ્રેન સ્ટ્રોક હતો। અમે આઈસીયુમાં એમને દાખલ કરી અને ધીરે ધીરે સારવાર બધી ચાલુ કરેલી હતી, જે સારવારમાં ન્યુરોસર્જન, ન્યુરોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ ઉપરાંત અમારા ફિઝિયોથેરાપિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ ઇન્વોલ્વ હતા। નસીબ સારા અને ધીરે ધીરે ટ્રીટમેન્ટને રાઘવજીભાઈએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને ઓવર ધ ટાઈમ એની કન્ડિશનમાં ઘણો સુધારો થયો અને આજે તે પોતે એકદમ સ્ટેબલ કન્ડિશનમાં હોસ્પિટલમાંથી પોતાના ઘરે ડિસ્ચાર્જ થઈને પોતાના ઘર માટે આજે ડિસ્ચાર્જ કરેલા છે। ફર્ધર પ્લાનમાં એ ઘરે ફિઝિયોથેરાપી અને સ્પીચ થેરાપી આગળની ટ્રીટમેન્ટમાં ચાલુ રાખશે।